વેલકમ બેક. ગુજરાતના ખેડૂતો થઈ જાઓ સાવધાન, પાકને બચાવવા રહેજો તૈયાર. ખેડૂતો માટે આવવાના છે ચિંતાજનક સમાચાર. રાજ્યના અન્નદાતા માટે ચિંતાજનક સમાચાર. રવિ પાક પર આફતના એંધાણ. રવિ પાક પર ત્રાટકી શકે છે વધુ એક માવઠું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ડરામણી આગાહી. 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન થઈ શકે છે માવઠું. ગુજરાતના અન્નદાતા હજુ તો એક માવઠાની આફતમાંથી બહાર પણ નથી આવ્યા. હજુ ખેતરોમાં ઉભેલો રવિ પાક માવઠાના મારથી બેઠો પણ નથી થયો. હવે અન્નદાતાને તેની મહેનતનું ફળ ખાવાનો સમય આવી ગયો છે. ત્યાં જ વધુ એક માવઠાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી. તેમના અનુમાન પ્રમાણે 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં માવઠું થઈ શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળે કમોસમી વરસાદ ત્રાટકી શકે છે. અંબાલાલના મતે માર્ચમાં પણ માવઠું ત્રાટકી શકે છે. તારીખ 12-13માં વાદળવાયુ જણાય, ત્યારબાદ તારીખ 22 થી 26 ફેબ્રુઆરીમાં રાજ્યના કોઈ ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતનું પણ હવામાન પલટા છે, પશ્ચિમ સૌરાષ્ટ્રનું પણ હવામાન પલટા છે. એટલે ત્યાં હવાના જે ભેજગાહી પવનના લીધે ત્યાં પણ વાદળવાયુ જણાશે. બીજી તરફ ધીમે ધીમે ઠંડીની વિદાયની શરૂઆત થઈ ગઈ છે અને ધીમા પગલે સૂર્યદેવ લાલઘૂમ થવા લાગ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધવાની હવે શરૂઆત થઈ રહી છે. 19મી ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ વધશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી જશે અને માર્ચમાં 40 ડિગ્રી તાપમાનનો અહેસાસ થશે. 13 તારીખમાં વાદળવાયુ જણાશે અને તારીખ 19 થી 20માં હવામાનમાં પલટા સાથે ધીરે ધીરે ગરમી જોર પકડી જોવા મળશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં તો મહત્તમ તાપમાન 37-38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. તો આ તરફ હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 3 થી 4 દિવસ તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો નોંધાશે, એટલે કે ગરમી વધશે. પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં તાપમાન વધશે. હાલ મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો 33 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ओवरऑल टेम्परेचर की बात करें तो अगले 2-3-4 दिनों में जो है टेम्परेचर और 1-2 डिग्री जो है और राइज करने की उम्मीद है. तापमान बढ़ने की वजह क्या है? एक्चुअली जो है गुजरात के ऊपर जो है अभी जो है वेस्टर्न डिस्टर्बेंस की वजह से जो है थोड़ा मॉइस्चर आने की वजह से जो है तापमान में जो है बढ़ोतरी देखी जाती है. પરંતુ ચિંતા વધારનાર છે માવઠું. જો ફરી માવઠું થશે તો તૈયાર શિયાળુ પાકમાં મોટું નુકસાન થશે. ખેડૂતોને ઘઉં, બાજરી, જુવાર, ચણા, તુવેર, એરંડા, જીરું અને ધાણામાં મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. ઉપરાંત સૌથી વધુ ચિંતા કેરી પકવતા ખેડૂતોની થઈ રહી છે, કારણ કે તૈયાર કેરીમાં કમોસમી વરસાદ કાળ બની શકે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.